જય માતાજી મિત્રો. હવે હું અત્યારે દુકાને હેડ્યો હું દુકાને અત્યારે મારે ચોક્કસ 7:30 તો થઈ ગયા. દુકાને અત્યારે ટાઈમ થઈ ગયો છે અમારે જવાનું. પણ આમ જઈએ પણ વરસાદ બંધ થવા નોમ લેતો નહીં. તો વરસાદ જો વરસાદ જેટલો ફૂટી રહ્યો અમારે ભાઈ, એટલો વરસાદ પડ્યો પણ અમે દુકાને જઈએ છીએ. દુકાને જઈને ચા બા બધું બનાવીએ. અમે ચા બનાવીએ છીએ, ગોટાઈ બનાવીએ છીએ, કઢી પડી બધું બને તૈયાર કરીએ. અમુક ઘરાકીનો ટાઈમ પણ થઈ જશે, કલાકમાં બધું તૈયાર કરી દેવું પડે. ભાઈ ઘરાકી ફૂલ વધી જાય ને એટલે તકલીફ પડી જાય, એટલે થોડું વહેલું જવું પડે છે. આ તો 7:30 થોડું મોડું કે થઈ ગયું કહેવાય. બાકી હું કમ્પ્લીટ 6:30-7 વાગે તો કમ્પ્લીટ પહોંચી જાઉં. મિનિમમ 7 વાગે તો પહોંચી જ જવું. તમે જોઈ લો, વરસાદ બહુ જોરદાર પડ્યો છે. 3 દાડાથી સલંગ ચાલુ જ છે. હું એક્ટિવા લઈને નીકળી જાઉં. અમારી દુકાન તો આમ ખરોડ ચોકડી ઉપર જ છે, કોમ્પ્લેક્સમાં જ. પણ અમે અહીંથી ગામમાં ઘર છે અમારું, પણ ગામમાં અમે નહીં રહેતા. અમારું ખેતરમાં અમે રહીએ છીએ. અમારું ઘર ખેતરમાં છે. પોતાનો બોર જમીન બધું ખેતરમાં છે, એટલે અમે ખેતરમાં રહીએ છીએ પહેલાથી. અને આ રોડ છે ખરોડ લાડોલ વાળો રોડ છે. આ ખરોડ લાડોલ વાળો રોડ છે. ઘણો સાધન જોઈ હશે રોડ ઉપરથી. અત્યારે હાલ વરસાદ થોડો થોડો ચાલુ છે. હું એ થોડું પડતું છું, ફેણ ચાલુ. વધારે કોઈ એટલું બધું પડે નહીં, માપનો જ પડ્યો છે. પણ 3 દાડાથી સલંગ ચાલુ છે. હજી 2 દિવસ બોલે છે. 28 તારીખ સુધી તો બોલ જ છે. હવે હું પોકવા આવ્યો. હું પોકીને પહેલા ચા બા બનાવું, તમને બતાવીશ. અત્યારે અમે ઘરેથી ફુદીનો લીધો. પેલા પકોડીનું પાણી બનાવવા માટે ફુદીનો ઘરે અમારે વાયેલો છે. તે થોડો રોડ લઈ જઈએ છીએ ડેલી. આમાં ઘેર હું તમને દુકાને જઈને બતાવું. ફુદીનો બનાવીને ચટણી બટની બને. અમે પાણીપુરી પણ તૈયાર કરશું. અને અત્યારે હાલ પહેલા તો પકોડી તૈયાર કરી મેળ લેવાની, ખાલી બનાવીએ છીએ. પાછળ સાધન આવે એટલે હાલ તમને નહીં બતાવું. પાછળ સાધન જવા દો, નકર સાધન જતા જતા મને જતો રહે. આમાં ગાડી કોઈ પડી છે ને આ પકોડીની લારી અત્યારે તો રાત્રે ખાલી કરી દીધી છે. હા, અમારી દુકાને અમે પહોંચી ગયા. આમાં આપવા વહેલા હતા હોય હાલ તો અમે તૈયાર કરે. અમે આવીએ એટલે અમે તૈયાર કરીએ. દુકાનમાં જો તમે અહીંયા અત્યારે અમે બધું તૈયાર કરીને અમે ચા બા બધું બનાવશું. ચા બનાવી, ચા તમને બતાવું મિત્રો. ચા બની તૈયાર થઈ જઈએ. અમારા મિત્ર આવી ગયા છે કોટથી. ઇવન કાર વોશિંગનું છે. ખરું ચોકડી પર છે આપણો કાર વોશિંગનું. અને ઇવન ચા બા પહેલા ચા બા પી લો તમે. ચા બા અમારે ડેલી પાવી જ પડે. એમના ભાઈ આજ આવ્યા નહીં, એના રજા ઉપર છે, રખડું છું ઘેર. હજી આજ આવ્યા નહીં. અમે ચા બા બધું બને તૈયાર કરી મેળવી દીધી હોય. આમાં કઢી બનાવે તમને બતાવું. જુઓ, આ કઢીની પહેલા કઢી માટે આને લોટ પલાળવો પડે હળદર નાખીને. પછી કઢી અમે બનાવશું. આમાં બનાવશું કઢી, તમે જોઈ લો. બોલો. અમાર કાકો હું લેવા આયા તારે આ ટાઈમે હું જોવા આવ્યો તો કે મારા ભાઈ ને પાર્લર કેવું ચાલે છે. પાર્લરે આ કઢી બનાવી, અમે ચા બા બનાવી. ચા પીશો? હા, ગુંટો પી નાખી લાવો. હા, હલ્દી ચા તમે. કઢીની અમે તૈયારી થાય હાલ તો. આમ કઢી બરી બનાવીને પછી મરચાં ડુંગળી કાપી નાખીએ. મરચાં ડુંગળી કાપીને પાલક પણ થોડો કાપી નાખીએ. પાલક કાપીને પછી ગોટા બોટા બનાવીએ. તો ઘડી આરામ તો ત્યાં આપણે તો ઘડી ઘરાકી અમારે આવી જાય. એ પહેલા સૌથી પહેલા કઢી બનાવવી પડશે. કઢી ગરમ કરી રાખવી પડશે. પછી પેલા કઢીની તૈયાર કરી દઈએ. અમારા બ્લોગમાં બન્યા રહેજો. તમને આગળ શું થાય છે આખા દિવસનું હું તમને આખા દિવસનું બધું બતાવીશ. જોઈ લો. જય માતાજી મિત્રો. હવે હાલ ગાડી લઈને હેડ્યો. હું પકોડી લેવા જઉં છું. પકોડી 2 દાડાથી પતી ગઈ હતી. આજ પકોડી લઈ આવીએ અમે જઈને. પકોડી લાયા આગળ ચાલે નહીં. જોઈ શકો. જોઈ લો, હું તમને બતાવીશ. પછી રસ્તો હોય જાય છે, અમારા ગામમાં જાય છે. એ પકોડી લેવા જઉં છું અત્યારે હાલ. તો પકોડી ખાસી લાવવાની છે પાછી. વ્લોગમાં બન્યા રહેજો પાછા. લેવા આડ્યું છું અત્યારે, એ જોઈ લો. એટલે અમારે ટાઈમ થાય એટલે અમે પકોડી લઈ આવીએ છીએ ટાઈમ. અને અત્યારે હાલ પકોડી લાવવી જ પડશે. કેમ કે હજી ઓર્ડર છે પકોડીનો. એક ભાઈબંધનો ફોન આવ્યો તો બહાર ગામથી કે ભાઈ અમારે 1000 રૂપિયાની પકોડી પેક કરીને રાખવાની છે. એટલે હું કીધું ભાઈ ખોખવા જોશો છે કે 2 દાડાથી વરસાદ પડતો હતો એટલે અમે ખોખવા ઓછો લાવ્યા હતા.
તો હવાઈ ના જો એટલે કોકો 2 દિવસથી ઓછો લાવતા હતા. તે અત્યારે અમે આ પકોડી લેવા જાય હું લઈને આવું એટલે હું તમને બતાવું. પછી પાછો ઓર્ડર છે એટલે હું લાઈવ થઈ પાછો લાઈવમાં તમને બતાવીશ અને આપણે બ્લોગમાં બન્યા રહેજો. આ જોઈ શકો છો તમે પુલે પકોડી લેવા પકોડી અમારા મંડાલી ગામથી આવે, બાજુનું ગામથી આવે છે એટલે અમારા બ્લોગમાં બન્યા રહેજો તમે. પછી પાછો ઓર્ડર છે એટલે આ તાત્કાલિક ગોટા બનાવતો પકોડી લેવા આવ્યો છું. ગોટાનો ઓર્ડર પણ હતો, તે ગોટા બનાવીને પછી ફાધરને કીધું તમે બેસો ને અમારે કારીગર છે એને કીધું તમે ગોટા બનાવો એટલી ઘરમાં પકોડી બધું લઈને આવું. ત્યાં લેવા જાય મિત્રનો ફોન આવ્યો કે ભાઈ લઈ જાઓ તમારી પકોડી તૈયાર થઈ જશે. એટલે હાલ આ ગાડી લઈને આવ્યો છે. ગાડીમાં લાવીએ તો હવે ના જોઈ પાછું ખુલ્લામાં સારું એક્ટિવા બાઇક લઈને લેવા જઈએ તો હવે જોઈ ખોખો અને પાછો વધારે ખોખો હોય એટલે બાઇક ઉપર એક્ટિવા પર ફાવતો નહીં. એક માણસ અંગાજો તો આવે છે ને હજુ પેકેટમાં હું બનાવડાવું પેકેટમાં ખોખો જલ્દી હોય ના એટલે બને એટલું તમારે પેકેટમાં જ બનાવવાનું. અને પકોડી વાળાના તો પકવાયા પકોડી લઈ લઈએ એમાં આપણે પહેલાં પકોડી લઈ લો એટલે હું તમને રિટર્નમાં બતાવું કે પકોડી કેટલી લાવ્યો છું. પકોડી ખાસી લીધી. આવાની પકોડી વાળા ભાઈને જોથી હું પકોડી લાવું છું ને આ વાતાવરણ 3 દિવસથી અમારો વરસાદ પડી જ જાય છે. 3 દિવસથી વરસાદ જોરદાર પડે છે એટલે એને પકોડી બનાવવાની તકલીફ પડે છે, પણ તોય મારા ઓલે થઈને સ્પેશિયલ મહેનત કરે છે એટલે આપણે એને 50 રૂપિયા વધારે આપીને લઈ લઈએ. પણ પકોડી તો એના પાસેથી જ લેવાની, થોડું પેમેન્ટ વધારે આવવાનું પણ એના પાસેથી જ લેવાની. આપણો ખાસ મિત્ર છે મસ્ત. મને કોઈ દારો મારા પકોડીમાં કોઈ દારો નિરાશ નહીં થવું પડ્યું. ગમે ત્યાં જો મને પકોડી એ આપી જ દે. જય માતાજી મિત્રો, આપણે પકોડી લાવી દીધી છે. જુઓ તમે, હું બતાવું તમને. જો આપણે પકોડી ખાસી બધી લાવી દીધી છે, તમે જોઈ શકો છો. પકોડી ખાસી બધી આપણે લઈ લીધી છે. હવે પકોડી લઈને તાર હાલ પહેલાં જઈને સીધું જમવા બે જમીન સીધા પકોડી તૈયાર થઈ ગઈ છે. પકોડી ચાલુ કરી દઈશું આપણે, કેમ કે વાતાવરણ ખરાબ છે એટલે થોડી વહેલી ચાલુ કરીએ છીએ કે જલ્દી પતી જાય છે. કે વરસાદ ફૂલ ચાલુ છે. જો તે મિત્રો પકોડી મેં એ લઈ લીધી છે અત્યારે હાલ પાછી. અને હું તમને એક બીજી વાત જણાવી દઉં કે મેં મોબાઈલ નવો લાવી દીધું છે આઈફોન. તો આપણે યુટ્યુબમાં પણ ચેનલ બની ગઈ છે. આમાંથી યુટ્યુબમાં પણ વિડીયો અપલોડ થશે એટલે બને એટલું મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા વિડીયો જરૂરથી જોજો, તમને થોડી મજા આવશે. અને વિડીયો કેવો છે કેવો નહીં કોમેન્ટ કરીને જણાવજો એટલે અમને એ રીતે ખબર પડે કે ભાઈ ચાહક મિત્રોને આ રીતે તમારે વિડીયો બનાવીને અપલોડ કરવો પડશે. તો અમે એ રીતે અપલોડ કરશું વિડીયો. એટલે બને એટલું મને સપોર્ટ કરજો. એટલું સપોર્ટ કરશે એટલું મને જોશ આવશે કે ભાઈ વિડીયો સારા બનાવો. તો કે વરસાદ ચાલુ છે જો અત્યારે હાલ અમારા ગામમાં તો વરસાદ ચાલુ જ છે. અને મારા યુટ્યુબ ચેનલ હું તમને ઇન્સ્ટામાં બાયોમાં લિંકમાં નાખી દે એટલે તમે બને એટલું મને સપોર્ટ કરજો. એમાં ફૂલ વ્લોગ આવશે અને ઇન્સ્ટામાં મિની વ્લોગ આવશે એટલે બને એટલું મને સપોર્ટ કરજો તમે. કેમ કે વિડીયો અમે બનાવશું હાલ તો થોડું ફાવશે નહીં જલ્દી, પણ ફાવી જશે એટલે કમ્પ્લીટ બનાવશું. અને એક વાત કે કોને કોને અમારી પકોડી ખાધેલી છે બધા પણ કોમેન્ટ કરજો. જેવી પકોડી બને છે એ કોમેન્ટ કરજો. જો સારી લાગે તો સારી કોમેન્ટ કરજો, ખોટી લાગે તો ખોટી કોમેન્ટ કરી દેજો. હતો નહીં પણ બને એટલો સપોર્ટ તો કરજો જ. કે તમે જ સપોર્ટ કરશો તો અમે આગળ વધશું. તમારા માટે અમે પાછા વિડીયો સારા નાખતા રહીશું. પછી હાલ તો ઓછું ફાવે છે અને એકલાની મહેનત છે મારા. હું એકલો અત્યારે હાલ મહેનત કરું છું કે ભાઈ પકોડી બનાવું છું, ગોટા બનાવું છું, બધી 3-4 આઈટમો બનાવું છું. હું પોતે અત્યારે હાલ એકલો જ મહેનત કરું છું. બ્લોગમાં પાછળ એકલો મહેનત કરું છું અને સપોર્ટ નહીં. સપોર્ટ અમારે 1-2-4 મિત્રોનો છે પણ એ ઇવન કોમમાં વ્યસ્ત હોય એટલે જલ્દી આવતા નહીં. પણ મારે એકલાનો વ્લોગ બનાવવો પડે. આમ તો બંને મિત્રો હોય, 2-3 મિત્રો હંગાત હોય તો વ્લોગ સારો બને. ફેમિલીનો પણ થોડું ઘણું બનાવતા રહીશું અમે, ફાસ્ટ ફૂડનો પણ બનાવતા રહીશું. એટલે બને એટલું મને સપોર્ટ કરજો. અમારા યુટ્યુબમાં આપણો વિડીયો આવી જશે આજથી. આ તો સાંજે હું અપલોડ કરવાનો હતો વિડીયો. કોણ ખરું ચોકડી પર આવેલું છે એ કમેન્ટ કરજો પાછા. અમારા ચોકડી પર અમે આવી જાય છીએ, હું તમને બતાવી દઉં. મારે ધંધા આવી જાય છે. હજી થોડું શેડ બેડ મારવાનું બાકી છે તો ભાઈ શેડ વાગે તો ભાઈ અમારે બ્લોક તો પણ તો ચાલુ જ છે. આ શાકભાજીનું પણ કર્યું છે અમારા મિત્ર એક. અમારી દુકાન આગળ ઉપર શાકભાજી તો અમારી દુકાન આવી ગયા. અરે અમારા મિત્ર ખાસ મિત્ર મારા ખાસ મિત્ર એવા ગોવિંદભાઈ જો હું તમને બતાવું. ગોવિંદભાઈ અમારા ખાસ મિત્ર એવા ગોવિંદભાઈ પટેલ અમારા ખાસ મિત્ર છે.